નમોરિંદાનું સિદ્ધાંતકારો સવ પાપના સુમણસ્વસી મંગલમ મંગળેર મંગલમ ગૌતમ પ્રમોદ જનેન્દ્ર નવોદય વીરવારની આરતો ગિનાથમ કારમ કામતમ સંકારણ નમ પન્ન કેચ સુપાદ કલ્યાણ પાદ સુતમ દેશિકાતન જ્ઞાનમ જન સલાકયા નેત્રમુલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી. મનઃજીનાણમ દાનમ શીલમ તવો ભાવો. 4 પ્રકારના ધર્મની વાત કરીએ છીએ. દાન ધર્મની વાત થઈ, શીલ બ્રહ્મચર્ય ધર્મની વાત આવે છે. બહુ અઘરું છે. ભૂતકાળમાં બી અઘરું હતું પણ ઢંકાયેલું હતું. વર્તમાનમાં બી અઘરું છે, બધું ઓપન થઈ ગયું છે. પાપોની મર્યાદાઓ ઓળંગાઈ ગઈ છે. ખાનદાન કુટુંબ, ખાનદાન જીવન ઘણા બધા અંશે દુર્લભ બન્યા છે. શીલ ધર્મ એટલે બ્રહ્મચર્ય ધર્મની વાત છે, અથવા તો એક પુરુષ એક સ્ત્રી જે આપણા આર્ય સંસ્કૃતિની શોભા છે તે સંબંધી બધી વાતો છે. આજનો ટાઈમ બહુ વિચિત્ર બની ગયો છે. અમારા ગુરુજીએ જે અમને મહેસાણામાં અભ્યાસ કર્યો અને અહીંયા આગળ આવ્યા પછી અમને જે કડકાઈથી અમારી સાથે હિત શિક્ષાઓ આપી છે, એ હિત શિક્ષાઓ આજે બી કાનમાં રટન કર્યા કરે છે. આંખ અને હાથ ચોખ્ખા રાખજો, આમ અમારા સાહેબ હંમેશા અમે કહેતા હતા. તમારી આવડત, તમારી સ્માર્ટનેસ, તમારો હેન્ડસમ ચહેરો, તમારો એટીટ્યૂડ, તમારી આસ્થાઓ શું નહીં કરી શકે. એવા ભાઈ તમને ખબર જ નથી કે તમે કયા ખાડામાં ફસાઈ ગયા છો. શાસ્ત્રકારે 3 પ્રકારે ખંડન બતાવ્યા છે: મનથી, વચનથી અને કાયાથી. કાયાનું ખંડન અવસર વિશેષમાં સમજો. વચન એ વાણીનો વિલાસ, મન પરિસ્થિતિની વિકૃતિ. ટીવીના સીન જોતા જોતા માનસિક વિકૃતિઓ ખતમ થાય અને વચન દ્વારા એ કરીને ફોન કરવા દ્વારા, વાતો કરવા દ્વારા, મળવા દ્વારા વાચિક રીતે પણ શીલનું ખંડન આ યુગની અંદર સહજ બન્યું છે. સંસ્કૃતમાં અમને એક શ્લોક આવે છે: અસતી સ લજ્જા ભવતી, ખારમ નીરમ ચ શીતલો ભવતી, પ્રિય વક્તા દુર્જનો ભવતી. શબ્દ એમ લખીએ છીએ કે અસતી સ્ત્રી એટલે કે વેશ્યા સ્ત્રી, સલજ્જા એની વધારે પડતી લજ્જા હોય છે. વેશ્યા સ્ત્રીની અતિ લજ્જા. દંભી માણસ વધુ પડતો વિવેકી હોય અને દુર્જન માણસ બહુ મીઠું બોલનારો હોય. પ્રિય વક્તા ભવતી દુર્જન. સમજણ જ ન પડે એવી નીતિશાસ્ત્રની વાતો છે. કોઈ કોઈના પર વિશ્વાસ મૂકી શકતું નથી. વિશ્વાસ મૂકીને કદાચ ચાલનારા જીવોને ક્યારેક કોઈ જગ્યાએ વિશ્વાસનો દગો થાય, આખો એનો સંસાર રફે દફે બગડી જાય, ખતમ થઈ જાય છે. મનની વિકૃત દશાઓ બહુ ભયંકર છે. અને સ્પેશિયલી શાસ્ત્રકાર ભગવંતોએ દંડક સૂત્રમાં એમ લખ્યું છે, મનુષ્યમાં માન સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા બહુ સૌથી વધારે છે. પુરુષોનું અભિમાન, સ્ત્રીઓનું રૂપ આ જગતમાં સૌથી મોટું નુકસાન કરનારું છે. આ ક્યારેય ભૂલતા નહીં. પુરુષોનું અભિમાન. દુનિયામાં અમે કાંઈ પણ કરી લઈશું, અમારી તાકાત છે. શેઠ આપણને કહી દે નીકળી જાઓ નોકરીમાંથી, ઠીક છે શેઠ, તમારા પરને અમારી સવાર નથી પડતી, અમારી પાસે ઘણી આવડત છે, નીકળી જશે. આ અભિમાન સરસ. અને આ તાકાત પર આખી દુનિયા આપણી બધાની સરસ ચાલે છે. સ્ત્રીઓ રૂપના કારણે ચાલે છે. જે બેની પાસે કળા છે એ જ બેના પાસે નુકસાન કરનાર પણ છે. એક ઘટના બનેલી, 10 સાધ્વી ભગવાનનું ગ્રુપ ચાલતું હતું. એમાં એક સાધ્વીજી ભગવાન રૂપના અમારા હતા. સત્ય ઘટના કહી છું. બહુ રૂપાળા છે. રસ્તામાં કોકની નજર બગડી. જૈન ન હતા, અજૈન માણસો હતા. ભોગવિલાસની માંગણી કરી. ગભરાઈ ગયા સાધ્વી ભગવાન તો. કેમ જીવન જીવવું, ચિંતાજનક ઘટના બની ગઈ. સાધ્વીએ હોશિયારી કરી. એ કે વાંધો નહીં, બીજા 8 જણ સાથે તેને આગળ મોકલી દીધા. બાનું કાઢ્યું કે મને જરાક પેટમાં ગરબડ છે, ઠલ્લે જવું છે.
જંગલના રસ્તા પર જતા રહ્યા અને સુસાઇડ કરીને પોતાનું પ્રાણ લંબાવી દીધું. શાસ્ત્રમાં ઘટના આવે છે, પ્રાણ જવા દેવાના પણ શીલ રક્ષા સાચવવાની. અને સાધ્વીજી ભગવંતે શીલ રક્ષા કરીને પોતાના પ્રાણ અર્પણ કરી. આજના કાળના વિયારોમાં ઘણી તકલીફો છે. મારે જો કે વિષયને તમને અત્યારે બહુ સ્પર્શ નથી આપવો. મારે તો તમને અત્યારે પહેલાં એમ કહેવું છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. શીલવંતી નારી માટે એમ કહેવાય કે અગ્નિ તેને બાળી ન શકે, પાણી તેને ડૂબાડી ન શકે. ચંપાપુરીની અંદર સુભદ્રા રાણી 8મનો તપ કરીને પોતાના શીલવંતપણાની પરીક્ષા જ્યારે હતી, મુનિ ભગવાનને વરાવતા મુનિ ભગવાનના આંખમાં ગાછું તનખલું હતું. એ તનખલાને લેવાની એક રીત હોય છે. મુનિ ભગવાન એવું સંયમ પાડતા હતા કે આંખમાં ઘાસનું તનખલું જાય તો બી બહાર ન કાઢે. એટલે એમની પાસે એક આવડત હતી, આમ ઊંધી ફૂંક કરીને ખેંચી કાઢવાનું. એ લેવા ગયા, પણ કુદરતી બાય મિસ્ટેક એવું થઈ ગયું કે એમનો જે ચાંદલાની ઉપરનું સિંદૂરનું સેથું હશે અને સિંદૂરનું લાલ રંગ મુનિના ગાલ પર લાગી ગયો, અનાયાસે થઈ. રૂમમાંથી જ્યારે મુનિ ભગવાનના વોરી નીકળ્યા અને મુનિના ગાલ પર આવો લાલ લાલ નિશાન જોયું એટલે સ્વાભાવિક છે સાસુના મનમાં અશુભ વિચારો ચાલુ થઈ ગયા. આવીને પતિને ભડકાવ્યું કે આ તારી વાઈફ સાધુને વોરાવે છે, જીવન નથી સારું વગેરે વગેરે. કાંઈ હતું જ નહીં, પણ આક્ષેપ લાગી ગયો. ઘરે વોરાવાનું બંધ થાય, બધી સહજ ઘટના હતી, પણ એને તો હવે બહાર આવવું જરૂરી હતું. એ શાસનદેવોને યાદ કરીને અઠ્ઠમ કરે છે અને શાસનદેવ હાજર થાય છે. એ કહે છે મેં ખોટું કર્યું નથી, પણ મારા કારણે સાધુ અને ધર્મની કલંકિતા થાય છે, એનું નિવારણ કરો. દેવે કીધું આવતીકાલે નગરના 4 ડોર બંધ થઈ જશે. નદીનું કૂવાનું પાણી તું જ કાઢીને તું જ ખોલી શકે, બીજું કોઈ ખોલી નહીં શકે. દ્વાર બંધ થઈ ગયા નગરના, આવું જવું બધું બંધ થઈ ગયું. પહેલાંના કાળમાં કોઈ પણ નગરને મોટી દીવા કિલ્લો રહે અને કિલ્લાની અંદર 4 જ દ્વાર બનાવ્યા હોય. એ દ્વારમાંથી આવવા જવાનો રસ્તો હોય, બાકી કોઈ હોય જ નહીં રસ્તો. બધા દરવાજા બંધ, કોઈ બહાર નીકળી ન શકે, કોઈ અંદર ન આવી શકે. રાજા મહારાજા આવ્યા, સુરંગ ફોડી ફેલ ગઈ, કારણ કે દેવતાએ રોકી દીધા હતા. યજ્ઞયાગ કર્યા, દેવતાને હાજર કર્યો. દેવતાને પૂછ્યું ભાઈ કારણ શું છે? તો કે તમારા નગરમાં જે શીલવંતી નારી હોય એ કાચી સૂતર વડે ચારણીમાં કૂવામાંથી પાણી બહાર કાઢે. સમજો બરાબર, શીલવંતી નારી, કાચી સૂતર એટલે આમ દોરું તૂટી જાય એટલે કાચી સૂતર કહેવાય. ચારણી એમાં કાણા હોય, ચાયની, એમાંથી કૂવાનું પાણી બહાર કાઢીને પાણી છાંટશે તો આ રસ્તા ખુલશે, બાકી નહીં ખુલે. જાહેરાત થઈ, પડઘા વાગ્યા, ઉદ્ઘોષણા થઈ, પટહ વગાડ્યો, પણ કોણ ફ્લોપ શો થઈ જાય, ભાંડો કોણ ફૂડે, શીલવંતી નારી કોણ મળે? સુભદ્રા સાસુને કે જો જાઉં, એ કે ઘર તો બગાડ્યું, બહાર બતાડું બધું ખોટું, મુક્ત નથી જવાનું. ઉપરવટ થઈને ગઈ. રાજા કીધું કરી આપીશ. દેવને સ્મરણ કર્યું, નૌકારની આરાધના કરી, મુનિ ભગવંતનું જીવન સમર્પણ ભાવ અહોભાવયુક્ત વ્યક્ત કર્યો, જૈન શાસન હૃદયમાં સ્થિર કર્યું, શાસન પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ બનાવી અને રીતસરનું કાચી સૂતરનું પાણી પંચમહાભૂતનું સ્મરણ કરતાં બહાર કાઢ્યું. પહેલો દરવાજો ખોલ્યો, બીજો ખોલ્યો, ત્રીજો ખોલ્યો, ચોથો નહોતો ખોલ્યો. અને કીધું હતું કે ચોથો દરવાજો મારા પછી કોઈ પણ શીલવંતી નારી આવશે એ ખોલશે. હજુ સુધી ખુલ્યો નથી. હવે તો ધ્વંસ થઈ ગયો કદાચ, હજુ સુધી ખુલ્યો નથી. કેવું હશે એ બ્રહ્મચર્ય? શાસ્ત્રમાં દ્રષ્ટાંતો છે, જ્યારે પરપુરુષો પડ્યા તો સતી સ્ત્રીઓએ જીભ કચડીને મોત લીધા છે. આવું જ્યારે વાતાવરણ જગતમાં બેઠું હોય એ સમય દરમિયાન એક તરફ આવી જૈન શાસનની હાઇટ પરની વાત છે, બ્રહ્મચર્ય માટેની, શીલવંત માટેની, શીલપણા માટેની, અને બીજી બાજુ આખું ઉપભોગતા વાત, જગતની અંદર ચાલનારી આખી બધી નાસ્તિક વાતો, જેની ખબર પણ ન પડે કેવું કેવું દુનિયામાં ચાલી રહ્યું છે. સાંભળીએ કાં તો જાણીએ કાં તો કંઈ વિચારીએ તો આપણી વિચારધારા તૂટી જાય. હું સાઉથની અંદર હતો, યુવાનોની શિબિર હતી. હું નામ વગેરે કાંઈ તમને નથી આપી રહ્યો, પણ સત્ય ઘટના કહી રહ્યો છું. અમારા પ્રવચનો ચાલતા, અમે શિબિર કરવા માટે ગયા હતા. કોઈ ગુરુદેવની નિશ્રા ન હતી, અમારી નિશ્રા હતી. પ્રવચન ચાલતા હતા. સારા સારા ઘરના યુવાનો, સુખી સંપન્ન ભણેલા ડિગ્રીધારી યુવાનો ત્યાં આગળ આવેલા હતા. ધર્મ નહોતા જાણતા, બાકી આવડત જોરદાર હતી. પર્સનાલિટી, કળા, આવડત, બાકી વ્યસન બી એટલા જ ભરચુર હતા. કલ્પના ન કરી શકે તેવી દુનિયા હતી. કારણ કે ધર્મ ન મળ્યો, ધર્મગુરુ ન મળ્યા હોય ત્યારે એની દુર્દશા બહુ ભયંકર હોય છે. એ ભયંકરતા અમે ત્યાં નિહાળી રહ્યા હતા. એક યુવાન અમારી પાસે આવ્યો, લગ્ન નહોતા થતા, અને આવીને કહે છે કે 3 વખત એબોર્શન થઈ ગયા છે સાહેબ, શું કરું? કોઈ રસ્તો હોય તો બતાવો.
લગ્ન પહેલાં કેવી ઘટના. અમે કંઈ પ્રાયશ્ચિત આપી ન શકીએ, પણ અમારી સાથે જે ભાઈ હતા એથી પ્રાયશ્ચિત આપ્યું, બાકી અમે તો આપી શકતા નથી. અમારા માટે તો ગુરુદેવની નિશ્રા હોય છે. અમારી સાથે જે વડીલ હતા, અમે તો પ્રવચનતરકાર તરીકે હતા, એટલે વડીલ જે કરે અમારે જોયા કરવાનું હતું. એને કીધું કે કોઈ ઉત્તમ તીર્થંકરનો આત્મા હશે તો તું એક કામ કર, 3 તીર્થંકરની પ્રતિમા બનાવી દે એ 3 જીવદળ માટે. ઓલાએ હા પાડી દીધી. હું મનોમંથનથી વિચારતો કે આ જીવદળ તો ચોખ્ખી પ્લેટ ખોલી કરીને વાત કરે છે, બાકી બીજા 180 યુવાનો છે. 180 યુવાનોની કઈ દશા હશે ને શું કરતી હશે ખબર પણ નહીં પડે. તો આપનું ઉદય, ઉંમર, જગતની વિચિત્રતા કઈ દિશા તરફ આપણને ફેંકી દે ખબર ન પડે. જીવનની અંદર ક્યારે પણ આ રસ્તે પગલું નથી મૂકવાનું. એની મર્યાદાઓ શાસ્ત્રકાર ભગવંતે જે આપણને બાંધીને આપી છે એને ઉલ્લંઘન કરતા નહીં. કેરિયરની પાછળ તમારું કેરેક્ટર ક્યારેય પણ ખતમ ન થાય એની તમે દ્રઢતાપૂર્વક ધ્યાન રાખજો. બાકી જે પુરુષો બીજી સ્ત્રીઓની સાથે વ્યવહાર રાખે છે એના ઘર દુઃખી થાય છે. જે સ્ત્રીઓ પોતાના પુરુષને છોડીને બીજા પુરુષ સાથે વ્યવહાર રાખે છે એના ઘર દુઃખ, રોગ અને દીકરાઓ એના રોગગ્રસ્ત બનીને મૃત્યુ પામે છે. આ ઘટનાઓ પુણ્ય ખતમ થાય ત્યારે સ્પષ્ટ રૂપે જણાય છે. માટે જીવનની અંદર આપણું જીવન જે રીતનું પ્રભુના માર્ગ ઉપરને ખાનદાન કુટુંબને શોભે એની શોભાને પકડીને ચલાવવા માટે વધારે હિતાવહ બનવું એ પ્રભુનો માર્ગ છે. એવું બ્રહ્મચર્ય, એવું શીલ હંમેશા તમે પકડીને રાખજો. એવી ભૂમિકાને ક્યારેય ઉલ્લંઘન નહીં કરતા. આપણી મર્યાદાઓ, આપણા આલંબનો, આપણો પહેરવેશ, આપણી નજર, આપણી ભૂમિકા, આપણી વાતો, આ બધું જ આની સાથે દોરાયેલું છે. એક બાજુ અમારી પણ એક દુનિયા છે. સંગીતકારોને પણ અમે જોયા છે. આર્ટિસ્ટ સાથે બી અમારી મોટી મોટી પ્રોગ્રામની ટીમો ચાલતી હોય. અમે તો આખી દુનિયાને જોઈએ છીએ ત્યારે વિચારવીએ છીએ. જે પ્રભુનો ગીત ગાતા ગાતા એને લોકોને ભાવિત કર્યા, જે પ્રભુના ગીત ગાઈને લોકોને એને તાળી પડાવતા કર્યા, બસ એ લોકોની સામે કોઈ સ્ત્રી એનું કાર્ડ લે, ફોન કરે, કોન્ટેક્ટ થાય અને પતન થઈ જાય. મેં એવા સિંગરો જોયા છે જેને 2 સ્ત્રીઓ છે. મેં એવા સિંગરો જોયા છે જે જ્યાં ફરવા જાય ત્યાં એની સાથે છોકરીઓ ફરવા આવે. જે પ્રભુના ભક્તિના ગીતગાન ગાતા હોય એ લોકોનું જીવન આવું નાસ્તિકતા ભરેલું જોયું ત્યારે હું વિચારમાં ઢળી પડ્યો છું કે પ્રભુ આપનો માર્ગ, આપણી વાણી, આપણી ભક્તિ જ્યાં સુધી શુદ્ધ અંતઃકરણથી ન આવે ત્યાં સુધી આ સર્જણતા પામી શકતા નથી. અને હું તમને એ જ રસ્તા પર જવા માટે ખતરો કહીશ. જો તમારું જીવન આંતરિક કક્ષામાં નિર્મળ નથી અને આંતરિક કક્ષામાં તમારું જીવન વિચારોના વૈમનસ્યથી બગડેલું અને દૌર્મનસ્યથી યુક્ત છે તો સમજી રાખજો કે તમે તો બરબાદ થશો, તમારી પાછળ તમારો પરિવાર પણ ક્યારેક બરબાદ થશે અને આ ભવ અને પરભવ બધું બગડી જશે. માટે આ બધું ધ્યાનમાં રાખી શ્રાવકનું જે કર્તવ્ય છે શીલ ધર્મ એને 100% વફાદારીપૂર્વક રહેવું એ વધારે હિતાવહ છે. નલ દમયંતીનું જીવન તમારી સામે રાખજો. તમારી સામે મહિના અને શ્રીપાલનું જીવન રાખજો. એ લોકોના જીવનમાંથી એકદમ જ આદર્શ લેવા જેવો છે એ આદર્શ તમે અંગીકાર કરજો. એ લોકોના જીવનમાંથી ઘણું જ પામવાનું છે એ તમે બધું પામજો, બહુ જરૂરી છે. અને એ લોકોનું જીવનમાં બધું જ હતું, પહેરવેશ હતો, ઓળખાણ હતી, એ લોકોની પાસે બધું જ હતું, સંપૂર્ણ હતું, સુખ હતું, રૂપ હતું, બધું જ હતું. એ લોકોએ શીલ ધર્મને ક્યારે પણ તોડવાનું કામ નથી કર્યું. માટે આજે ઇતિહાસના અમરપટ્ટ ઉપર તે શોભી રહ્યા છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત છે વિજય શેઠ, વિજયા શેઠાણી. લગ્ન પહેલાં વિજય શેઠ એ કોઈ ગુરુના સંપર્કમાં ને વિજયા શેઠાણી કોઈ સાથી યુવનના સંપર્ક, દીક્ષાની ભાવનાવાળા. એ શેઠ એ શુક્લ પક્ષનો ને શેઠાણી એ કૃષ્ણ પક્ષ એટલે સુદ અને વધ પક્ષ જે આવે 15-15 દિવસ એમાં બ્રહ્મચર્ય પાળવાનો નિયમ કુદરતી લીધો હશે. અને કુદરતી દીક્ષા તો ન થઈ પણ કર્મ સંયોગે આ 2 જીવદળનું લગ્ન થયું. કચ્છના રત્નો છે, કચ્છ ગામ. લગ્નની રાત્રિના સમયની અંદર 3 દિવસ બાકી છે વિજય શેઠના. ત્યારે કહે છે શેઠાણીને કે 3 દિવસ પછી આપણે સંસારના સુખ તરફ જશું. શા માટે? તો કે મને ગુરુએ નિયમ આપ્યો છે કે સુદ પક્ષની અંદર બ્રહ્મચર્યનું પાલન કરવા. શેઠાણી વિલખા પડ્યા, વિજયા શેઠાણી કે કેમ શું થયું? બોલે કેવી રીતે કે શું છે આટલી ચિંતાજનક છે? કંઈ કારણ, જે કારણે મને કહે.
તો કે સાધીજી ભગવંતે મને નિયમ આપ્યો છે કૃષ્ણ પક્ષની અંદર મારે બ્રહ્મચર્ય પાળવું. હવે એક પથારી પર સૂવે છે, વચ્ચે તલવાર રાખે છે, ખુલ્લી તલવાર, તીક્ષ્ણ ધારવાળી. માત પિતા જબ જાનસે તબ દીક્ષા લેશું ધરી દયા. જ્યારે માતા પિતાને ખબર પડશે કે તમે બંને જણા બ્રહ્મચર્ય પાળો છો, ત્યારે દીક્ષા લેશું. ત્યાં સુધી આપણે આ જીવન પાળશું. માત પિતા જબ જાનશે તબ દીક્ષા લેશું ધરી દયા. એમાં વ્રત ધરી ભાવ મનોરથ વાળા થયા. તલવાર રાખીને સૂવે છે, કારણ કે સહેજ પણ હાથ આગળ જાય તો તલવાર વાગે, લોહી નીકળી જાય, પણ બ્રહ્મચર્ય ખંડન ન થાય. હવે તલવાર રાખીને એક પથારી પર સૂવાનું, નતમસ્તક વંદન થાય. શું શક્તિ, શું સત્વ હશે! વર્ષો વીત્યા અને 10 વર્ષ પછી મા બાપને ખબર પડે છે બેટા લગ્ન થયા છે, ઘરની અંદર કંઈ બહારનું બંધાતું નથી, શું છે? ત્યારે ખબર પડે છે કે આ બંને જણા બ્રહ્મચર્ય પાડે છે. ત્યારે પરિવાર કહે છે તો સંસારમાં રહ્યા છો? તો કે તમે રજા આપો તો અમે દીક્ષા અંગીકાર કરી લઈએ. દીક્ષા માટે શાસ્ત્રકારોએ એને વંદન કર્યા છે કે 10 વર્ષ એક ઘરની અંદર એક પથારીમાં સુવા છતાં પણ જેને વચ્ચે તલવારને પણ પોતાના શરીરના અંગ ઉપર એક નાનકડો છેદ પણ પાડવાથી નથી. આવું બ્રહ્મચર્ય. બેંગ્લોરની અંદરનું એક કપલ વર્તમાનમાં જીવે છે. લગ્નના ચોથા ફેરામાં ચોથા વ્રતના પચકાન લીધા છે. લગ્નના ચોથા ફેરામાં ચોથા વ્રતના પચકાન. ચોથું વ્રત એટલે જીવનભર માટે અમે લોકો સંપર્ક નહીં કરીએ. ભલે કરોડોમાં એક છું, એમ નથી કહેતો આ સામાન્ય ઘટના નથી. આપણે તો આનંદ થઈ જાય. કદાચ કર્મ હશે કે કોઈ યોગ હશે કે બંનેને ભેગા થવાનું થયું, પણ બંનેની સંમતિઓ કેટલી મજબૂત હશે. આ ભૂમિકાઓ આદર્શતાવાળી છે. શીલનું રક્ષણ એ જીવનનો મુખ્ય પાયો છે. અને જે સ્ત્રી શીલવતી હોય એની પુણ્યાય બહુ અવલ્લ કોટીની હોય છે. એક સાધક આત્મા છે, એનું ચિંતન ફળે છે. એ જે ધારે એ સર્જન થઈ જાય છે. એના દુશ્મનો એની પાસે ટકી શકતા જ નથી. એનું પુણ્ય પ્રકર્ષ એટલું ઉત્તમ ચાલે છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે, બહુ ગંભીર દ્રષ્ટાંત છે, બરાબર સમજજો. પદ્મિની સ્ત્રી. પદ્મિની સ્ત્રી કોને કહેવાય? શુદ્ધ બ્રહ્મચર્યને ધારણ કરનારી અથવા તો પતિવ્રતા સ્ત્રી હોય, કે એના મનમાં ક્યારે પણ અશુભ વિચાર બીજા પુરુષ માટે ન આવ્યો હોય, એવી સ્ત્રીને પતિવ્રતા કહેવાય. આવી નારી એને પદ્મિની સ્ત્રી કીધી. આ ઓળખ્યું કેવી રીતે? તો કે એને પહેરેલા કપડાં ધોયા હોય ને ધોયેલા કપડાં જ્યારે બહાર સુકાતા હોય તો એ કપડા પર ભમરાઓ આટા મારતા હોય ત્યારે ખબર પડે કે આ સ્ત્રી એ પદ્મિની. એટલે તમે કલ્પના કરો કે જીવદળ કેટલું ઉત્તમ હશે, શું હશે? સતીત્વનું જીવન કેવું હોઈ શકે? કલ્પના કરો ખાલી. સતીજીના સુકન લઈને બહાર જઈએ તો એમ મંગલ મોટું થયું, એટલું મંગલ છે. આવું સતીત્વ જીવન છે. માટે જીવનને ખૂબ 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 વિચારોથી નિર્મળ બનાવું છું. દમયંતીનું જીવન એક બાજુ જોઈએ. નળ દમયંતી જંગલની અંદર જ્યારે નળ દમયંતીને છોડીને જતો રહે છે, દમયંતીએ જે નળનું ઉપરનું વસ્ત્ર ઓઢ્યું છે એ વસ્ત્ર, ઉત્તરીય વસ્ત્ર, શરીરની રક્ષા માટે જંગલમાં નળ નખથી એને ઉપાડે છે, કારણ કે મારા શરીરનો સ્પર્શ પણ એને જગાડી દેશે, એની ઊંઘ મારે ખલેલ નથી કરવી, આમ કરીને એને ઉપાડે. શીખજો. આ હું નળનું દ્રષ્ટાંત વાર્તા નથી કહેતો, શીખવાનું કહું છું કેવી રીતે હોવું જોઈએ. કેમ નળ એને છોડીને જાય જંગલમાં? નળ જંગલમાં કોઈ પોતાની સ્ત્રીને છોડીને જઈ શકે? રસ્તા છે કંઈ ગાડીમાંથી ઉતારી દેવાય કોઈને? એના જેવી ઘટના છે. પણ શું આશય? તો કે રાજ્ય હું હાર્યો છું, જુગાર મેં ખેલ્યો છે, તો દુઃખ મને એકલાને થાવ, આ કેમ મારી સાથે? એ મારા દુઃખમાં કેમ દુઃખી થાય છે? ને ઉપર એક શ્લોક લખે છે, પિતાના ઘરે જતી રહેજે, હું તને ત્યાં લેવા માટે આવીશ. પણ નળને ખબર છે નહીં જાય. શું બોન્ડિંગ હતું! લખે છે મધ્યરાત્રે જ્યારે નળ છોડીને જાય છે, વહેલી સવારે પરોઢના ઉઠીને પાછળના એક એક પગલાંને પૂછતો જાય છે. કારણ દમયંતી સ્માર્ટ છે, મારા પગલાં જોઈને મારા સુધી પહોંચી શકશે ના. વસને પરી દૂસરે વસાના,
નિયમ શ્યામમુખી ધૃત એકવેની મમ દીર્ઘ વિરહ વ્રતમ બિભર. શું ચિંતન કરે છે, હર પલ જે પણ કાંઈ દેખાય છે દમયંતીને છોડ્યા પછી બધેને દમયંતી દેખાઈ રહી છે. ઝાડ જોવે છે દમયંતી દેખાય છે, નદી જોવે છે દમયંતી દેખાય છે, હંસ જોવે છે દમયંતી દેખાય છે, બધેને દમયંતીના દર્શન થઈ રહ્યા છે. અને કલ્પનામાં સર્જે વસને પરી ધૂસરે વસાન. મેલા બે જ કપડાને પહેરવામણી ધારણ કરનારી ધ્રુત એક વેદી, એને માથાનો ચોટલો પણ એક જ બાંધ્યો છે. નિયમ શામ મૂકી, અત્યારે એકાંત એ શામ મુખ, શામ એટલે કાળા પડેલા મુખવાળી, એની પતિના વિરહમાં કેવું એનું મોઢું પડ્યું છે. નિયમ ક્ષામ મુખી મમ દીર્ઘ વિરહ વ્રતમ રૂપી વ્રતી, મારા વિરહના વ્રતને ધારણ કરીને દમયંતી અત્યારે બેઠી હશે. ધડ આગળ જતો 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 કોઈ ભોજનશાળામાં રસોઈ માટે રોકાય છે. કામ ધંધો તો હતો જ નહીં, રાજ્ય હારી ગયો હતો. અને ત્યાં આગળ જ્યારે રસોઈમાં રોકાયો છે ત્યારે સૂર્યપાક રસોઈ બનાવે, સૂરજના તડકામાં રસોઈ બને. ટેસ્ટ આખો જુદો હોય. માણસો જમવા માટે આવ્યા છે, રસોઈ પીરસાય છે ત્યારે માણસો રસોઈનો પહેલો ટેસ્ટ કરીને તું નળ છે, આમ ઓળખ કર, તું નળ છે ને, બોલ સાચું. કેટલો પોતાને છુપાવવાની કોશિશ કરે રાજા, છતાં બી છુપાય નહીં એવી કળા. છતાં બી નીતિ પ્રમાણે પોતે હાર્યો, તો એ ખોટી નીતિ પણ થઈ છતાં પણ કુમિત્રોની સોબતમાં રાજ્યને હાર્યા છતાં પણ એને પોતે નીતિ નથી ચૂકી. અને દમયંતીએ ક્યારેય પણ એને એમ નથી કીધું, એને એટલું જ કીધું છે કુમિત્રોની સોબતથી તમે રાજ્ય ભલે છોડ્યું, નાના ભાઈઓની ચીટિંગોથી રાજ્ય ભલે છોડ્યું, પણ જીન ભાષિત ધર્મને ક્યારેય છોડતા નહીં, એ તારશે. આવી દમયંતી આવા સમયમાં મળે એવી સામાન્ય વાત છે. આવી એક ભૂમિકા બતાવી છે કે પતિવ્રતા સ્ત્રી અને એનું જીવન કેટલું ઉત્કૃષ્ટ ઉત્તમ હોય છે. શીલ પછી આવે છે તપ. તપ એટલે શું? એકદમ પહેલી બેઝિક વ્યાખ્યા સમજી લો. તપ એટલે ખાલી તમે એમ નહીં બાંધતા કે ઉપવાસ કરવા, એકાસના કરવા, એ તો તપ છે જ. તપનો સૌથી પહેલો મિનિંગ ઈચ્છાનો નિરોધ. જે તમને અંદરથી ઈચ્છાઓ પ્રગટે છે, ઈચ્છાઓ કુદરતી શાંત પડે, એ તપ છે. બચપનથી એક શાક તમને બહુ ભાવે છે, હજુ પણ તમે યાદ કરો તેનો ટેસ્ટ તમને મોઢામાં લાગી જાય છે, જીભમાંથી પાણી આવી જાય છે, જીભ એને જોતાની સાથે સળવળે છે, જીભ એને લેવા માટે દોડે છે, તો સમજી લેવાનું છે કે હજુ સુધી મારી ઈચ્છાનો નિરોધ નથી થયો. આટલો તપ કર્યા પછી શું થવું જોઈએ? ઈચ્છાનો નિરોધ. તપની બીજી વ્યાખ્યા સમા વસ્તુ અને પ્રતિકો શું તે તપ. તપની ત્રીજી વ્યાખ્યા કર્મણામ તાપના તપ, કર્મને જે તપાવી નાખે તે તપ. તપની ચોથી વ્યાખ્યા તપ્યતે ઇતિ તપ, જે તપાય તે તપ. તપની પાંચમી વ્યાખ્યા આત્મા તપ કરો, શરીર તપે, શરીર તપે એટલે આત્મા તપે, આત્મા તપે એટલે આત્મા ગરમ થાય, એ ગરમ થાય એટલે એના કર્મ ખપે, કર્મ ખપે એટલે અંદરની જે અનુભૂતિઓ પ્રાપ્ત થાય, શુદ્ધ તે તપ. આપણો પહેલો તપ શું? આપણી ઈચ્છાઓનો નિરોધ. નંબર 2, એક વસ્તુ બંધ થાય તો બીજી ખુલ્લી ન થવી જોઈએ, એ ધ્યાન રાખજો. આખું ફેમિલી ચોવ્યાર કરે, તમે ચોવ્યાર પછાજી શું કરો છો? તો આમ તો કંઈ કામ ન હોય એટલે પછી 9 થી 11 ટીવી જોઈએ છે. રસનેન્દ્રિય બંધ કરી, ચક્ષુરેન્દ્રથી પાપ ચાલુ કરી. સાંજે પ્રતિકોન, સ્વાધ્યાય વગેરે છે, જ્ઞાન ગોષ્ઠી છે પછી. અને 10 વાગે સૂઈ જવાનું જ રાવ, મોડા સુધી જાગવાનું નથી. 10 વાગે એટલે આંખ મીચાઈ જવી છે, 10 વાગે લાઇટ બંધ, સૂઈ જવાનું. 9:30 સુવાની શરૂઆત, 10 વાગ્યા સુધી સૂઈ જવાનું. 4 થી 5 વાગે ઉઠવાનું. લેટ સુધી જાગવું એ આર્ય સંસ્કૃતિ પણ નથી અને પ્રભુની આજ્ઞા પણ નથી. પ્રભુની આજ્ઞા 10 સુધીની છે, 10 વાગે એટલે ઊંઘ આવી જ જવી જોઈએ. ખ્યાલ આવે છે? મારું બાળપણ 7 વાગે સુવામાં થયું, 7 વાગ્યામાં અમને મમ્મી સુવાડી દીધી. મારું બાળપણ 3 જ્યોતિમાં આવ્યો, 3rd 4th સાંદરમાં લેસન હોય 8 થી 9. 5મી છઠ્ઠી 7મીમાં આવ્યું 9 ના 10.
મહેસાણામાં ગયો 10:30, અત્યારે 11:45 થઈ ગયા. મજા નથી. સ્વાસ્થ્યની સાનુકૂળતા વહેલા સુવામાં છે. સંપૂર્ણ ઊંઘ જો નહીં થાય તો પેટ બગડશે, શરીર બગડશે, અને પછી એવું હશે કે તમે પૈસા માટે હેલ્થ બગાડી હશે, અને પછી હેલ્થ માટે તમારે પૈસા આપવા પડશે. આ બધા કોઈ પણ વસ્તુ રાતના વહેલા સુવાનું છે, સવારે વહેલા ઉઠવાનું છે. 9 થી 10ની વચ્ચે શરીરને સુવાડી દો, સેટિંગ જ કરી નાખો. ફોન બંધ, આપણે બંધ, બધું જ બંધ, ન જ ચાલે. વહેલા ઉઠો, ફ્રેશ થઈને તમે 2 કામ સરસ કરશો. હવે તમે એમ કહેતા નહીં, પછી વહેલા ઊંઘ તો આવી જોઈએ નહીં, તો ઊંઘવા જશો તો આવશે. તો પહેલાં સેટ તો 15 દિવસ લાગવાના જ છે. આટલા વખત એટલે કામ છે તો જેટલે કામ થશે, બીજું શું થશે? ન આવે એવું નથી, આવી જ જાય. એ બહુ જરૂરી છે. એટલું ફ્રેશ રહેવું બહુ જરૂરી છે. આજે પણ ઘણા બધા ઘર એવા છે વહેલા સુઈ જાય છે, ઘણા ઘરો છે. વાત કરતો તો હું તપની, ઈચ્છાનો નિરોધ. બહુ તપસ્વી જોયા છે, પણ ઈચ્છાઓ ઘટતી નથી. ધર્મ પણ સરસ કરે છે ને સંસાર બી એટલો સરસ એન્જોય કરે છે. પાછા બોલો, એટલું ઇઝી પણ નથી છૂટી જાય. એની આપણે એમ ટીકા નથી કરી, પણ આવું પણ થઈ શકે. આમ બધું છૂટી જાય પણ 5 વસ્તુ ન છૂટે. કે આ બધું મને વાંધો નથી, પણ મને આ તો જોઈએ જ. શોપિંગ તો કરું છું, આ તો લાવું છું, આવું તો જોઈએ જ. નો ડાઉટ, બિચારો સંસારમાં હોય તો કંઈ બી આગળ પાછળ હશે, પણ આપણી ઈચ્છાઓ ખતમ થવી. આપણી ઈચ્છાઓને આપણે મારવાની નથી, સમજાવીને એને ઉડાડવાની છે. કે મને બધું મળી ગયું છે, હવે મને શું ઈચ્છા છે? બાકી ઈચ્છાઓ તો આશા એવા ઘરી હશે, એનો એન્ડ જ નથી. આ મોટી છે, આકાશવત, જેના છેડા જ નહીં મળે તમને કોઈ દિવસ. આવી ઈચ્છાઓ શું કરશો? પૂછું પત્ની, શું ઈચ્છા છે તારી? તો કે બસ બીજું કાંઈ નથી, બહારગામ જવું છે, બહારગામ જઈને ત્યાં આગળ એક ફોટો પડાવવો છે, ફોટો પડાવીને ત્યાં આગળ આઈસ્ક્રીમ ખાવી છે, આઈસ્ક્રીમ ખાઈને ઘરે પાછા આવવું છે, પાછા આવીને પાછો એ ફોટોને જોવો છે, જોઈને આપણે આનંદ પામવો છે. પાછો એ ફોટો જો જુદા પર ના આવે તો પાછું બીજી વખત જવું છે, પાછું ત્યાં જઈને કંઈક બીજું કરે. યાર નેવર એન્ડિંગ. કાંઈ ખબર જ નથી કે આ દુનિયાની અંદર લોકોની થિંકિંગ શું છે, કઈ થિંકિંગ પર શું ચાલે છે, અને ક્યાં જશે આ બધું. ત્યાં કે ખબર નથી ને સત્ય, એટલે આ જ સુખ માનીને બેઠા છે. ઈચ્છાનો નિરોધ એ તપની મુખ્ય વ્યાખ્યા. તપ કરતી વખતે સૌથી પહેલી ભૂમિકા બતાવી છે, પેટ ભરીને જમો નહીં, ઉનોદરી કરો. પહેલાં તમારું ભૂખ કરતાં તમારે ઓછું વાપરવાનું છે. નંબર 2, તપની મુખ્ય વ્યાખ્યા બતાવી છે, અંગોપાંગ સંકોચીને રાખો. તમારા શરીરના અવયવ એવી રીતે રહેવા જોઈએ કે જેને કારણે તમારું શરીર જ તમારા બ્રહ્મચર્યના ખંડન માટે નિમિત્ત બનવું ન જોઈએ. ત્રીજું આપ્યું છે કાય ક્લેશ. તમે શરીરથી કષ્ટ થાય, એને ક્લેશ થાય એવું કરો, તમે એને ના નહીં પાડો. સુખ સાહેબીને સામગ્રીમાં નહીં રાખો, શરીરને ક્લેશ થાય તો કરો. જેમ સાધુ એ પોતે પોતાના જીવનની અંદર લોચ કરાવે, એમ આપણે આપણા જીવનની અંદર પ્રતિકૂળતામાં અનુકૂળતા કરીને પણ કાંઈ ક્લેશ કરવાનો છે. બાકી બાહ્ય તપ તો આપણને બતાવ્યા છે, અભ્યંતર તપ મુખ્ય છે. અભ્યંતર તપમાં સૌથી પહેલું આવે છે કે તમારાથી કોઈ દિવસ કોઈનું ખોટું કરવાનો વિચાર આવવો ન જોઈએ, પણ બાય મિસ્ટેક કદાચ આપણાથી કોઈ ભૂલ થાય ને આપણાથી કંઈ ખોટું થયું હોય તો આપણા મનની અંદર એનું પ્રાયશ્ચિત કરવાની સંપૂર્ણ તૈયારી હોવી જોઈએ. આપણે કોઈનું ખોટું કરવું નથી એ ભૂમિકા તૈયાર હોય, છતાં બી થાય તો પહેલું પ્રાયશ્ચિત છે. વિનય બતાવ્યું છે. કેવું વિનયની વાત બતાવી છે. પૂજા સંગ્રહ લખ્યું છે, પૂજ્યની પૂજા કરતાં પૂજ્ય પોતે થાવે. તમે જેમ જેમ પૂજ્યની પૂજા કરો તેમ તમે પણ પૂજ્ય થશો. વડીલોની પૂજા કરવાથી આપણે પૂજ્ય થઈએ છીએ. બીજી બાજુ એમ લખ્યું છે, પૂજ્યની પૂજાનો વ્યતિક્રમ કલ્યાણમ પ્રતિબંધાત. તમે પૂજ્યની જે પૂજાનો ક્રમ છે, ક્રમ ઓળંગી જાઓ, એનો ક્રમમાં તમે આગળ પાછળ થઈ જાઓ તો તમારું કલ્યાણ બંધાઈ જાય છે. વડીલ બેઠા હોય તો પહેલાં વડીલે જ પ્રણામ હોય, પછી સેકન્ડ નંબરને જ, પછી થર્ડ નંબરને જ, બધું ક્રમસર જ ચાલવું જોઈએ. ડાઇનિંગ ટેબલ પર 8 જણા જમવા માટે બેસા છે, બધા વડીલો તમારા ઘરે જમવા માટે, પેલું કોની થાળીમાં પીરસવાનું? તો ક્યાં આપો ને હવે ક્યાંય બી અહીંથી સ્ટાર્ટ ના, પહેલાં મોટાની થાળીમાં જ જાય,
પછી સેકન્ડ નંબરની વાળાની જ થાળીમાં જાય, પછી થર્ડની થાળીમાં જાય. ફિક્સ છે. વડીલનો ક્રમ તૂટી ગયો તો કલ્યાણ બંધાઈ ગયું. આપોઆપ કલ્યાણ પોતે બંધાઈ જાય છે. કલ્યાણ ટકતું નથી. હા, તો અતિથિમાં બી મોટા તો હોય કે નહીં? 8 અતિથિ હોય તો જોવાનું ઘરના વડીલની મહત્તા પર અતિથિ આવે છે કે અતિથિની મહત્તા પર આપણે બધા રહ્યા છીએ. બંનેને સાથે જમવા બેસાડવામાં આવે. અમે જઈએ ને આવી રીતે કોઈ ગામમાં પરુષણ કરવા માટે, હવે અમે તો નાના હોઈએ તો શું કરે, ઘરમાં વડીલ બેઠા હોય તો જે સમજુ બહેનો હોય 2 પાટલા પાથરે, એટલે અમારી સાથે જમવા માટે એમને પણ બેસાડે. પેલું અમને પીરસે, બીજું એમને પીરસે. એટલે અમે જાણતા હોય કે અમને આપ્યું એટલે હવે બંને સાથે જ. એટલે વડીલ એ છે, મહેમાન અમે છીએ, અતિથિ અમે છે, એ મહેમાન એ ઘરના છે. એટલે પહેલું અમે ખાલી નાનું બટકું ચાલુ કરીએ, અમે કે તમે ચાલુ કરો હવે, કારણ કે અમારા વાપરે એને ન વાપરે. એટલે અમે સ્ટાર્ટ કરીએ, પછી એમને કંઈ વાપરો તમે, પછી વાપરવા લાગે. કારણ કે એ અમને મહેમાન તરીકે સાચવે, અમારે એમને વડીલ તરીકે સાચવવાના. એક સામાન્ય બંધારણ છે. પણ ત્યારે બંને જણાને સાથે જ બેસાડવું પડે. વડીલે કોઈએ સાથે બેસવું જ પડે, તો જ વડીલનો ક્રમ સચવાય, બાકી સચવાય નહીં. સમજાય છે? પૂજ્યની પૂજાનો વ્યતિક્રમ કલ્યાણમ પ્રતિબદ્ધાતી. એ પૂજાનો વ્યતિક્રમ થાય તો આપણું કલ્યાણ બંધાય છે. તપમાં જ ઊંડા જઈએ. તપ કરનારને કસાઈ સખત આવે તો તપ ગયો. તપ કરનારો બહુ ક્રોધ કર્યો તો એનો તપ ગયો. પણ જો તપસ્વી ક્રોધ કરતો હોય ને બીજા લોકો એને સમજેડે, લો આટલો તપ કરજો, આટલો ક્રોધ કરે, એ પોતે પણ ગયો. કે જે તપ ન કરતા એ લોકોને આવી સ્ટાઇલ બહુ સરસ બોલવાની હોય, તમે આમ આટલો જવાબ તપ કરો, તમે આટલો તો ક્રોધ કરો છો. એટલે જવાહરભાઈ તો ડૂબે, પણ ઓલો ડબલ ડૂબે, કારણ કે એને તેની ભૂલ કાઢી ને, એટલે એને ડબલ ભોગવવાનું. સમજવાનું છે, બધે બોલવાનું નથી. અને આપણે સારું કરવાનું છે કે કોઈને બોલવાનો ચાન્સ આપવાનો નથી. ઈચ્છાનો નિરોધ સૌથી પહેલું એ શીખો. તમે ઉપવાસ, આમિલ, એકાશનું, અવકાશી, પોરસી જે બી તમે કરતા હો શક્તિ પ્રમાણે કરજો, વિવેકપૂર્વક કરજો. એવો તપ પણ ન કરતા કે જે તપ પછી તમારું સ્વાસ્થ્ય બગડી જાય. એવો તપ તમે ચોક્કસ કરજો કે જેના કારણે તમારી સ્ફૂર્તિ વધે, તમારો વૈરાગ્ય વધે, તમે અનાહરી પદ પામવા ઈચ્છો છો, તમે અનાહરી પદ પામો, તમારી આહારની સંજ્ઞા તૂટે. એ તપ ખાસ કરજો. પણ એનાથી પણ આગળ ઈચ્છાઓ ખતમ ન થાય ત્યાં સુધી આપણે સફળ નથી થતા. આપણી અંદર ઈચ્છાઓ મરી જવી જોઈએ, ઈચ્છાઓ દમન થઈ જવી જોઈએ. અને એટલું ઇઝી પણ નહીં સમજતા. અને ખાલી ખાવાની ઈચ્છાને તપ નથી, દરેક ઇન્દ્રની ઈચ્છા, જોવાની, સાંભળવાની. હું ગયો તો આફ્રિકામાં, યુગાન્ડામાં. એક ભાઈ એમના ઘરે એમને બોલાવ્યા. જઈ નહોતા, પણ જન્મથી વર્ષોથી એ લોકો બીજી ત્રીજી પેઢી હશે. એટલે આખા આપણે એમના ઘરે જઈએ તો આમ એવું લાગે કે જાણે આમ કોઈ ઇન્ડિયન તાજું ગયું હોય ને તો એને જો ઇન્ડિયાની લાગણીઓ હોય. ઓલો પણ બીજી ત્રીજી પેઢી ઇન્ડિયન થઈ ગયો એટલે કેવું હોય, એને ઇન્ડિયાની લાગણીઓ જ મરી પડવાની હોય. એટલે બીજું મુંબઈ આવો તો કે આમ આવવાનું થતું નથી. કે દીકરો તો કે દીકરો લંડન છે, બીજો દીકરો અમેરિકા છે, ત્રીજો દુબઈ છે, અમે અહીંયા છીએ. તું શું કરે? તો કે આ ભણે છે, આને ત્યાં શિફ્ટ કર્યો, આને અહીંયા શિફ્ટ, અમે અહીંયા એકલા. ફાઇન. ઘર બી એકદમ હાઈફાઈ હતું, એમની વાઈફ પણ એકદમ હાઈફાઈ હતા, બધું બહુ સારું હતું, એની દુનિયામાં હતું. તમે ટાઈમ કેવી રીતે કાઢો? જો કે તો સેટ જ હશે, કારણ કે એને ખબર જ હોય કે આ દુનિયા હોય, એટલે એ લોકો તો કરી શકતા હોય. એ મને અંદરની રૂમમાં લઈ ગયા. સીડી અને કેસેટનો જો મેં ઢગલો જોયો, એક રૂમ આખા આપણે બેડરૂમ જેટલી મોટી રૂમ ભરીને સીડીને. સાહેબ તમે કોઈ ગીત વગાડી આપો, મને બહુ શોખ છે. મોહમ્મદ રફી ને દિલીપ કુમારને, બરાબર છે ને, દિલીપ કુમારને, અશોક કુમારને, ફલાણા કંઈક ને કંઈક પહોંચાડ્યું બનતું. મને તો કાંઈ ખબર પડે નહીં. હવે દિલીપ કુમાર કોને, અશોક કુમાર કોને, ગુલશન કુમાર કોને, ભગવાન જાણે કયા કુમાર. અમે બહુ તો ગેમાવતને જાણે, રાકાવતને જાણે, રાણાવતને જાણે, બાકી અમને બીજું તો કંઈ ખબર પડે નહીં. સંગીત કર્ણેન્દ્રિય આખો દિવસ 8-10 કલાક બસ આ જ સાંભળે, આ જ એનો નશો. કેવા ઇન્દ્રના વિષયો છે, સંગીતના કેવા શોખીન લોકો છે. હવે એ કેમ શોખીન છે એનાથી મને મતલબ નથી, પણ જોયું ને એક ઇન્દ્રના વિષયમાં કેવી શોખીનતા છે. દાદરભાઈ બેનના ઘરે ગયા હતા. નાનું 2 BHKનો ફ્લેટ છે, નાનો ફ્લેટ. ઘરે કેટલા કુંડા છે ફૂલના, બોલો, કલ્પના કરતો. 2 BHKનો ફ્લેટ, પાછા ફેમિલીવાળું. એટલે 2 દીકરાની બહુ પોતે રહેતા હોય, એટલે દીકરો દીકરાની બહુ પોતે, એમ 2 જણા. કેટલા ફૂલના કુંડા છે? જીગરભાઈ 5-7 કે છે, 85 કુંડા હતા, 85. આ બધી બાલ્કનીમાં તો લાગેલા હોય, ઝુમરમાં લાટકેલા, ઝુમરમાં આમ લટકા.
ડાઇનિંગ ટેબલમાં, ઝુમરમાં, અહીંયા સોફા આના પર, અહીંયા ને ત્યાં ને ટીપોઈ પર, ફલાણે ફલાણે. પાછા બધા સાચા, નકલી કોઈ નહીં, બધા તાજા, બધા ફ્રેશ. પાછા એ બેન પાછા શોખીની સાડી પહેરેલા બેન, 60 વર્ષની ઉંમરે. હવે 60 વર્ષની ઉંમરે આ બેનને વનસ્પતિનો શોખ. વનસ્પતિને પ્રેમ કરતા હતા એમ નહીં, એને વનસ્પતિનો આ શોખ હતો. એને બહુ ગમતું હતું, એનો ક્રેઝ હતો. એની માવજત કરવામાં 3-4 કલાક કાઢે, બધાને સરસ કરે, પાંદડા લૂછી, આમ કરે તેમ કરે. એ જીવને રક્ષા માટે નથી કરતા, એને પોતાના શોખ માટે કર્યું છે. આ જોયું ને વિષયો. એક એક તમને નમૂના બતાવીશ કે કેવા કેવા સત્ય ઘટના કહું છું તમને. આ બધી એ તો ભાઈ જ્ઞાની નક્કી કરે, હું ન કરું. પણ એનો જે રાગ હતો એવો જ હતો, એમ સમજી લો. છતાં બી એ તો જ્ઞાનીનો વિષય છે, આપણે નક્કી ના કરી શકીએ. પરંતુ આપણે વિચારીએ કે કેવી દશા હોય છે બધાની. એટલે વાલકેશ્વરની અંદર બહાર રહીશું, ગાડીઓ ભેગી કરે. તમને તો ખબર હશે, તમે જોઈ આવ્યા હશો. જોશે ને તો નામ બી આવડે છે, એડ્રેસ છે, એડ્રેસ બી છે ભાઈ, જોયું છે, જોઈ આવ્યા બી છે. ઓલા બુકમાં લખ્યું હશે, તમે અમને ગમ્યું. મેં અત્યાર સુધી આ જોયું એટલે મને બહુ ગમ્યું. આટલા વર્ષો સુધી લેટ જોવા માટે લેટ આવ્યો એટલે મને દુઃખ થયું. લઈ કોઈ કમેન્ટ તો લઈ, કોઈ કામ રાખી જ બુક. લોકો જોવા માટે એટલે બધાએ કંઈક લખવાનું. કેટલી ગાડી છે? 100-150 ઉપર ગાડી છે. એ અલગ, આ તો ખાસ એન્ટિક એની અલગ વિન્ટેજ બધી વિન્ટેજ. હજુ એવા બધા એક વાલકેશ્વરમાં કેવો ફ્લેટ હતો, વ્હાઇટ હાઉસ પેટીટ હોલની આસપાસ, પ્રિયદર્શિની પાસેના આસપાસના એરિયામાં. એના ઘરની અંદર એ રૂમો બનાવેલી, ચાઇનીઝ રૂમ, ઇટાલિયન રૂમ, થાઈ રૂમ વગેરે વગેરે. એ રૂમમાં જો એ જ કપડાં, એ જ પહેરવેશ પહેરીને જવાનું, એવા જ વાસણ નીકળે, એ જ આઈટમ બનાવેલી હોય, આજે એ જ જમવાનું, એ જ કપડાં પહેરી જમવાનું. ભાભા વૈજ્ઞાનિકની તૂટેલી ફૂટેલી ખુરશી હતી, આમ બોગદા નીકળી ગયા હતા. એની હરાજી થઈને લોકો એ ખુરશી બી ઉપાડીને લઈ ગયા. મોહનીની દશાની કેવી પ્રબળતા છે, કાંઈ બી ઉપાડીને લઈ જાય. એનો એ રાગ કે આ ભાભા વૈજ્ઞાનિક બેઠો છે. શું ન વેચે, નામ થઈ ગયું તો શું ન વેચે, કચરોય માલ સરસ વેચાઈ જાય, એવી આ દુનિયાની દશા છે, દયનીય દશા છે. તૂટેલા ફૂટેલા ટેબલો ને એ વેચાય. આના પર આને કપમાં દૂધ પીધું છે, કપ સડેલો વર્ષો જૂનો થઈ ગયો, તો કે એની કિંમત કેટલી, તો કે $5,000. અને આવા બી દશાવાળા જીવો છે કે જે આ ખરીદે પાછા. એમને એમ તો નથી હોતું, આવું બી છે, લેનારા બી મળે પાછા. ઝૂકતી એ દુનિયા ઝુકાને વાળા ચાહીએ, બસ આટલી સિદ્ધાંત છે. આ બી એક મોહનીની દુનિયા છે. આ બધા તપ કરવાના છે આપણે, આ બધા તપ. એ બી એક મોટો શોખ છે ને. અધ્યાત્મની દુનિયામાં વાત કરીશ કે આપણે તો કાંઈ અડતું જ નથી. મને નથી મળ્યું એવો બી એક અંદરથી રોગ લાગેલો હોય તો શું ખબર પડે. ઘણાને કહે છે મને કંઈ તકલીફ નથી, એનો બી એક રોગ છે. તમને ખબર છે દુનિયામાં કે બધાને તકલીફ છે તો મને કેમ તકલીફ નથી? આવી તકલીફમાં એ લોકો રડતા હોય છે. તો સાહેબ બધું બરાબર છે ને, બધાને તકલીફ, આપણે સાથે કંઈ તકલીફ નથી આવતી તો કંઈ વધારે સાથે નહીં આવે ને, થોડી અત્યારે આવી જાય તો સારું. કે આવા બી માણસો મને પૂછનારા મળ્યા છે. તો સાહેબ આમ ડર લાગે છે, એક સાથે તો કંઈ નહીં આવી જાય ને, અત્યારે થોડું થોડું આવી જાય તો આમ થોડું ભોગવાઈ જાય બધા સાથે સાથે. હા, તમારી વાત સાચી છે. એમ કહું પહેલાં તો મારી વાત સાચી છે. ટુકડે ટુકડે હપ્તો ભરાઈ જાય તો સારું પડે. પણ હવે તમારા માટે કેસ ઊંધો છે. એક સાથે આવશો, એ વાત સાચી છે તમારી. તમને ડર લાગે છે, 100% આવવાનું છે. અંદર પડ્યું છે એટલે તમને સંકેત આવ્યો છે, તૈયારી કરો. ઈચ્છાના નિરોધ કરવાના છે, ઈચ્છાના નિરોધ. દુબઈ જાય એટલે એમ થાય કે બુર્જ ખલીફાની ટોચ શિખરને ટચ કરીને આવે એટલે એમ લાગે આ દુનિયાનું હાઈએસ્ટ એવરેસ્ટ ટચ કરીને ટોપ લેવલ પર છે. ટોરેન્ટો જાય એટલે ઓલું ટાવર અડીને જ આવે, આમ નીચે ફોટો પડાવીને આવે, હું આને જોઈ આવ્યો. ઇજિપ્ત જાય તો ઓલા પિરામિડની બાજુ વરીને ફોટો પડાવી દે કે હા જાણે મેં પિરામિડને સ્પર્શ કર્યો.
અનંત ભવો સિદ્ધશિલામાં કરીને બી ફોટો નથી પડાવ્યો હું ત્યાં જઈને. જે રખડપટ્ટીના સ્થાનો છે એ જગ્યાએ જઈને ફોટા પડાવીને આપણે કેટલી સાબિતી કરી દીધી. બહુ મોટી દુર્દશા છે જીવનની. એની ઈચ્છાઓ ખતમ થતી જ નથી. એક ઈચ્છા પતે નથી બીજી ઈચ્છા ચાલુ થાય અને જેમ જેમ સંપત્તિ વધે તેમ તેમ નવી નવી ઈચ્છાઓ પેદા થાય છે. સંપત્તિ એમાં મુખ્ય ભાગ, એક પાર્ટ. સંપત્તિઓ આવે એટલે ઈચ્છાઓ પેદા થાય અને સંપત્તિઓ પછી ઈચ્છાઓ તરફ દોડાવે છે. હજુ તપમાં ઘણું કહેવાનું છે, એ આવતા ક્લાસની અંદર વાત કરશું. બાકી આપણે તો ઈચ્છાના નિરોધ તરફ જવાનું છે. ખ્યાલ આવી ગયો? નિચ્છાંદુકડમ સર્વ પ્રધાન ધર્મ શાસ્ત્રમ નવરિદાન જન્મ કાલકુલ છે સિમ્પળમ હવૈ મંગલમ. નિયમ ઈચ્છા નિરોધ તપની વાત થઈ. આ અઠવાડિયા સુધી કોઈએ પોતાની ઈચ્છાવાળું કંઈ પણ ઊભું નહીં કરવાનું. મારી ઈચ્છા છે કે મારે આ ખાવું છે, બસ પહેલું જે વિચાર આવે આ ખાવું નહીં મળે, ચાલ કેન્સર.